આ તરફ જૂનાગઢના માંગરોળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લાગ્યું। 15મી ઓગસ્ટથી માછીમારોનો ધંધો શરૂ થયો હોય છે, પરંતુ આ વખતે પાછોતરા વરસાદે માછીમારોને બેકાર બનાવ્યા છે, જેથી સરકાર પાસે માછીમારો સહાયની માંગ કરી રહ્યા છે। વરસાદી સિસ્ટમ સક્રિય છે અને માંગરોળનો દરિયો ગાંડો તૂર છે, જેથી આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, પરંતુ આ સિઝન તેમની કમાવાની છે અને આ પરિસ્થિતિમાં વાતાવરણના કારણે તેઓ માછીમારી કરવા જઈ શકતા નથી। સિગ્નલ છે એ ગઈકાલે ગુજરી ગયું હતું અને આજે ફરી વખત 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જેના કારણે કોઈને પણ ફિશિંગમાં જવાની મનાઈ છે અને માછીમારોના રોજગારીના પ્રશ્ન પણ અહીંયા ઊભા થાય છે અને સાવચેતીના રૂપે માછીમારોને સાવચેત કરવા માટે આ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે।